તાજેતરમાં યોજાયેલા ભારત કતાર બિઝનેસ ફોરમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારત અને કતાર વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત કતારનો સંબંધો ટકાઉપણ, ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને ઉર્જા પર આધારિત રહેશે. ગોયલે ઉલ્લેખ કર્યો કે ભારત અને કતાર વચ્ચેનો વેપાર હવે માત્ર ઉર્જા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તરશે. ફોરમમાં ગોયલે કતારની કંપનીઓને ભારતના વિકાસ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. તેમણે જણાવ્યું કે કતારની કંપનીઓએ ભારતના મેન્યુફેક્ચરિંગ, નવીનીકરણીય ઉર્જા, સ્માર્ટ સિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં રોકાણ કરવા માટે આગળ આવવું જોઈએ. આ ફોરમમાં 2 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એક કતારી બિઝનેસમેન એસોસિએશન અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી વચ્ચે અને બીજું ઇન્વેસ્ટ કતાર અને ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે. ગોયલે જણાવ્યું કે ભારત અને કતાર વચ્ચેના ભવિષ્યના ભાગીદારીના સ્તંભો ટકાઉપણું, ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતા હશે. આ ફોરમમાં કતારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની પણ હાજર રહ્યા હતા. ગોયલે જણાવ્યું કે ભારત આજે સ્થિરતા, આગાહી અને સતત વિકાસ માટેનો એક નમૂનો છે. આ ફોરમ દ્વારા ગોયલે ભારત અને કતાર વચ્ચેના વેપાર સંબંધોને નવી દિશાઓમાં વિસ્તરવા માટે પ્રોત્સાહન આપ્યું. India today provides an oasis of stability, predictability, continuity, and is open for business. We are working with most countries in the developed world to expand our trading relationships. We invite companies from Qatar to be a part of this journey of growth, and I'm sure working together with Qatar, we are bridging the potential, the huge potential that Qatar and India partnership holds.